શ્રુતિ અને સ્મૃતિથી આપણા સુધી બહુ બધી પરંપરાઓ અને વાયકાઓ પહોંચી. મતલબ આપણે જે સાંભળ્યું અને જે સ્મૃતિમાં રહ્યું, પૂર્વજોએ આપણા સુધી પહોંચાડી. એ રીતે જ એક જયઘોષ બોલવામાં આવે. તમે કોઈ પણ યજ્ઞ કરો ને એના અંતમાં સાંભળશો કે બધા ભેગા થઈને એક જયઘોષ બોલાવે, જેને સનાતનનો જયઘોષ પણ કહેવાય. જેમાં કહેવાય કે ધર્મ કી જય હો, અધર્મ કા નાશ હો, પ્રાણીઓ મેં સદભાવના હો, વિશ્વ કા કલ્યાણ હો. ધર્મ શું એની બહુ બધી વ્યાખ્યાઓ છે. એનો સાદો અર્થ તો આપણું કર્તવ્ય થાય છે, પણ વાલ્મીકી રામાયણમાં મારી જ જ્યારે રાવણને રામ વિશે સમજાવે છે ત્યારે કહે છે રામો વિગ્રહવાન ધર્મ. રામ જ ધર્મ છે. એ રામના નામે બની બેઠેલા ધર્મના ઠેકેદારો રામને બનાવી જાય ત્યારે કેવું લાગે. ચંપત રાય અને ડોક્ટર મિશ્રાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. એની કરીશું વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રામ મંદિરમાં થયેલા સંપૂર્ણ ઘટનાક્રમને સમજતા પહેલા સૌથી પહેલા સાક્ષાત કુદરતની એટલે કે મેઘરાજાની વરુણની વાત કરીએ. ખૂબ વરસાદ વરસ્યો અને જ્યાં વરસ્યો ત્યાં એટલો બધો વરસ્યો કે જનજીવન ઠપ થઈ ગયું. માયાનગરી મુંબઈને માત્ર ચોમાસું રોકી શકે છે. બાકી કોઈ જ મુસીબતો કે ગમે તે આવી જાય, કુદરત સિવાય કોઈ મુંબઈને થંભાવી શકે એવો દમ કોઈનામાં નથી. સતત દોડતું શહેર અને એ દોડતા શહેરની જીવાદોરી શું, એની નસોની જેમ જે મુંબઈમાં ફેલાયેલી છે એ રેલવે. અને રેલવે જ્યારે ઠપ થાય ત્યારે સમજવાનું કે મુંબઈ ઠપ થઈ ગયું છે. મુંબઈમાં કામ કરતા લોકો માટે આ જે રજાનો દિવસ જે આજનો મળ્યો ને કદાચ સંભવતઃ આવતીકાલનો પણ રહેવાનો છે, બહુ જ કપરો છે. કેમ કે મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાયેલા છે. અતિશય એક સાથે સિઝનમાં જેટલો વરસવાનો હોય એટલો વરસાદ એક દિવસે વરસવાનો પ્રયત્ન કરે ત્યારે શું થાય. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી છે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. બહુ જ હેવી સિસ્ટમ મુંબઈ પાસેથી પસાર થઈ રહી છે. આવતીકાલે એટલે આજે રાતથી લઈને આવતીકાલ સુધીમાં એનો સુરત પ્રવેશ પણ લાગી રહ્યો છે કે સુરતમાં પ્રવેશ કરીને પછી એ વળાંક લઈને આગળ વધશે ભારતના બીજા હિસ્સામાં. પણ ગુજરાતનું સુરત પણ એનાથી પ્રભાવિત થવાનું છે. અત્યાર સુધીમાં સુરતની સ્થિતિ સારી છે. અપડેટ એ છે કે મુંબઈમાં રેલવે ટ્રેકની આજુબાજુ એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે યાતાયાત પર એની બહુ જ મોટી અસર છે. સુરતથી રેલવે જતી ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ખૂબ બધી ટ્રેનના સમય બદલી દેવામાં આવ્યા છે અને હજુ એ ઈશ્વરના હાથમાં છે કેટલો વરસાદ પડે અને એ વરસાદના આધાર પર આગળના નિર્ણયો લેવામાં આવશે. મુંબઈમાંથી જે દ્રશ્યો આવે એ ચિંતાજનક છે. ગુજરાતની સ્થિતિ પર એકદમ સંક્ષિપ્તમાં સૌથી પહેલાં નજર કરીએ. ગુજરાત પર મેઘરાજા ઓળગોળ થયા છે. જોકે કચ્છ અને બનાસકાંઠા જેવા વિસ્તારો હજુ પણ વરસાદથી દૂર છે. ત્યાં જોઈએ એટલો વરસાદ નથી. પ્રતીક્ષામાં છે લોકો. જ્યાં મેઘો વરસ્યો ત્યાં અનરાધાર વરસ્યો. અન્ય જગ્યાઓએ પાણીના વલખા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર પર વરસાદનું સંકટ હજુ યથાવત છે. મહીસાગર બાલાસિનોરમાં 5.79 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. અરવલ્લીના ભિલોડામાં 2.95 ઇંચ, મહેસાણાના સતલાસણામાં 2.87, અરવલ્લીના ધનસુરામાં 2.60 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2.24 ઇંચ, ખેડાના કપડવંજમાં 2.17 ઇંચ, પંચમહાલના ગોગંબામાં 2 ઇંચ અને પંચમહાલના જાંબુઘોડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. આ ઉત્તર મધ્ય ગુજરાતનો ડેટા છે જે સામે છે. એ સિવાય સૌથી વધારે વરસાદથી પ્રભાવિત વિસ્તારો કયા રહ્યા? દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર. રેડ એલર્ટ હજુ પણ ત્યાં છે. હજુ જે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે, એમણે એક અઠવાડિયા માટેનું બુલેટિન આજે બપોરે 2 વાગે રિલીઝ કર્યું અને એ બુલેટિન કહી રહ્યું છે કે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલી, દમણ, અમરેલી અને ભાવનગર આવતીકાલનો દિવસ આ જિલ્લાઓ માટે ભારે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી છે. મૃત્યુના સમાચાર પણ સામે આવે છે. સુરતમાં એક જગ્યાએ વીજળી પડી, 2 માણસોના મૃત્યુ થયા. મુંબઈમાં એક ઝૂંપડી ધસી આવી, 6 શ્રમિકોના મૃત્યુ થયા. સૌરાષ્ટ્રમાં પણ કેટલી બધી જગ્યાએ, કોઈ જગ્યાએ માછીમારો ફસાયા, એને રેસ્ક્યુ કરવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને બચાવવામાં આવ્યા. અમરેલી પાસેનો એક હાઈવેનો વિડીયો, પાણીનો એવો ધસમસતો પ્રવાહ આવ્યો કે હાઈવેના 2 ટુકડા થઈ ગયા. એ વિડીયો આખા દેશમાં ચર્ચાયો. રસ્તાની ગુણવત્તા બહુ ચર્ચામાં આવે ચોમાસું આવે ત્યારે, પણ આ દરેક વખતની ચર્ચાઓ જેવું છે. એટલી હદ સુધી નિષ્ઠુર થયેલું તંત્ર છે કે કોઈ જ ફરક નથી પડી રહ્યો કે સામાન્ય માણસના ટેક્સમાંથી બનાવેલા રૂપિયાના કારણે બનતા આ રસ્તા, એની આ હાલત છે. જોકે ટેક્સના રૂપિયા એ 2 દિવસથી ગુજરાતમાં બહુ ચર્ચામાં છે. ડાયરાના ખૂબ જાણીતા કલાકાર માયાભાઈ આહિર, એમને ખબર નહીં વિવાદ નામના શબ્દ સાથે એવો સંબંધ બંધાઈ ગયો છે કે એ કશુંક ને કશુંક એવું બોલે છે કે જે વિવાદ બની જાય છે. એમના એક ડાયરામાં એ બોલી રહ્યા હતા કે પોલીસવાળાના વિડીયો ઉતારે ને પછી એવું કે અમારા ટેક્સના રૂપિયા છે, પણ એના ઘરમાં રાશનિંગના ઘઉં આવતા હોય. બહુ જ સાદી વાત એ ભૂલ્યા કે પ્રત્યેક નાગરિકને પ્રશ્ન કરવાનો અધિકાર છે. જોકે માયાભાઈ સહિતના બહુ જ બધા લોકો એવા જે સત્તાની નજીક છે, સત્તાની આસપાસ છે અને એમના માટે બહુ જ અચરજ જેવી ઘટનાઓ ગુજરાત સહિત બધી જગ્યાએ બની રહી છે કે આ માણસ જેની કોઈ વિસાત નહીં એ કેમનો સવાલ કરી જાય. સોશિયલ મીડિયાએ એક નવી તાકાત આપી છે. હવે ગામડાના સામાન્ય માણસને કે શહેરમાં જતો એક રેક
ટેકડીવાળો પણ કેમ ન હોય, એક સામાન્ય ફેરીઓ પણ કેમ ન હોય, એને હવે પોતાનો અવાજ કોઈ બનશે એના માટે કોઈ જ મોટા માધ્યમોની, મોટી ટીવી ચેનલોની, મોટા અખબારોની, બહુ જ મોટા માધ્યમોની એને જરૂર નથી. એના હાથમાં મોબાઈલ છે ને એનો 10,000 રૂપિયાનો મોબાઈલ એના ફ્રીમાં ખોલેલા અકાઉન્ટથી કમાલ કરી શકે છે. અને ઉપરથી ખૂબ બધી જાગૃતિ છે જે પીરસાઈ રહી છે, લોકોને એમના અધિકારો વિશે સમજ પડી રહી છે. અને એટલે જ હા, દુરુપયોગ થઈ રહ્યો છે. RTIનો પણ દુરુપયોગ થાય છે, ન્યૂઝનો પણ દુરુપયોગ થાય છે. ખૂબ બધા લોકોને એના કામમાં અડચણ બનવા માટે, સતત પ્રેશરાઇઝ કરવા માટે, દબાણ માટે, તોડ કરવા માટે, રૂપિયા પડાવવા માટે અનેક રીતે દુરુપયોગ થાય છે. પણ એનો મતલબ એ નથી કે એ કાયદા અને જાગૃતિ નકામી છે. એનો મતલબ એ નથી કે એ પ્રશ્ન ન કરી શકે. પ્રશ્ન કરી શકવો જ એની સૌથી મોટી તાકાત છે. એ તાકાત એને હવે ખબર પડી છે ને એટલે હવે એ વાપરે છે ને એટલે જ ટેક્સના રૂપિયા એ રીતે ચર્ચામાં છે. પ્રશ્ન કરતા નાગરિકો પસંદ નથી. રસ્તા માટે પણ હવે લોકો બોલી રહ્યા છે. એવું નથી કે રસ્તા પહેલાંથી તૂટતા નહોતા, પહેલાંય તૂટતા હશે. 15 વર્ષ પહેલાં બહુ જ મોટું રામ રાજ્ય હતું ને અત્યારે જ ખરાબ થઈ ગયું એવી સ્થિતિ એ નથી. વાત માત્ર એટલી છે કે જેણે 15 વર્ષ પહેલાં તમે ક્યાં હતા, તો કે અમે અહીંયા નહોતા. 15 વર્ષ પહેલાંની સરકારમાં જો હું આ જગ્યાએ એ વખતે જો જમાવટ હોત ને એ વખતે હું અહીંયા ઊભા રહીને કશું બોલતી હોત તો હું આ જ બોલતી જે અત્યારે બોલી રહી છું. બસ માત્ર એટલી જ વાત છે. જો જેટલા લોકો એટલું દાયિત્વથી કરી શકે છે, શું ફરક પડે અને કેમ ફરક પડવો જોઈએ કોઈની પણ સરકાર હોય. પ્રશ્ન તો તૂટતા રસ્તા પર છે ને. સરકાર આટલી સાદી વાતનો જવાબ આપી શકે એવી અપેક્ષા છે. શહેરો શું કામ સાવ લાચાર બની જાય છે. વરસાદ આવે તો વરસાદ તો આમ માણસ સરસ રીતે માણી શકવો જોઈએ. વરસાદ આવવાનો મતલબ 4 કલાકનો ટ્રાફિક, અને પ્રશ્ન ખાલી ટ્રાફિકનો નથી, જીવતા ઘરે પહોંચવું પડકાર બની જાય. ગમે ત્યારે ખુલ્લા ગટરના ઢાંકણામાં માણસ મરી જાય. જૂનાગઢમાં બહુ જ બધો વરસાદ વરસ્યો. એક મિત્રએ વોટ્સએપ પર બહુ સરસ મેસેજ કર્યો કે એક રોડ છે એ ટેક ઓવર આપવાનો છે એટલે એ આખો ઉખાડેલો છે, ત્યાં કામ ચાલુ છે. બીજી બાજુ જઈએ તો સિંહ આવે છે, ત્રીજી બાજુ જઈએ તો આ સમસ્યા છે. એક કામ કરો, જૂનાગઢવાળાને ઘરમાં મંજીરા આપી દો તો બેઠા બેઠા વગાડે રાખે. આવી બહુ બધા મહાનગરોની સ્થિતિ થઈ જાય છે. જૂનાગઢ ઘણા બધા કિસ્સાઓમાં બહુ જ અતિશય ખરાબ હાલતમાં જતું રહે છે સરખામણીએ. અને એટલે જ અનેક નગરો, મહાનગરો, અનેક હાઈવેઝ કે જે વર્ષોથી બન્યા કરે. તમે 4 વર્ષ પહેલાં નીકળો અને 4 વર્ષ પછી નીકળો એની જ સ્થિતિમાં રસ્તાઓને જુઓ ત્યારે તમને દયા આવે આજુબાજુના માણસો પર. માણસો ટેવાઈ જાય છે અને ટેવાઈ જતા માણસોનો ફાયદો ઉઠાવતા સિસ્ટમ શીખી જાય છે. પ્રશ્ન કરતા માણસોને જોઈને લોકોને અચરજ થાય છે કે યાર આ રાશનના અનાજ પર ખાય છે અને અમને સવાલ કરે છે. એ બંધારણની આ જ તાકાત છે. અને એટલે જ કદાચ બંધારણ કે પછી બાબા સાહેબ બધાને બહુ પ્રિય નથી ને ગમતાય નથી, કેમ કે એમણે એવી તાકાત આપી દીધી છે કે જે આ બધા લોકોના હાથમાં હોત તો ક્યારેય એ તાકાત આપણા સુધી ન પહોંચતી. સારું છે આપણા પૂર્વજો ઉદાર હતા આપણા માટે. સારું છે એ રાજનીતિજ્ઞો કે જે દેશની પહેલી સંસદમાં હતા એ એટલા બધા ઉદાર હતા કે એમણે 70 વર્ષ પછી પોતાની જાતે પોતાનો અવાજ ઉઠાવી શકે એવા એક મજૂરની કલ્પના કરી હશે ને એમણે એને તાકાત આપી હશે. એ તાકાતનું પરિણામ છે કે આજે રાજ્યનો દરેક સામાન્ય નાગરિક, દેશનો નાગરિક એ સવાલ કરી રહ્યો છે સરકારને કે રસ્તાની હાલત એક વરસાદમાં આવી તો ન થવી જોઈએ. સરકારને ફરક કેટલો પડે છે એ વિષય બહુ અલગ છે. અદ્ભુત સ્થિતિ એ છે કે પ્રશ્નો થઈ રહ્યા છે. વરસાદની અપડેટ પર હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે, કયા વિસ્તારમાં ક્યાં વરસાદની આગાહી છે, સુરતની સ્થિતિ શું છે, એનો ચિતાર શું છે, રેલવેને લઈને શું કહેવામાં આવ્યું છે, સાંભળીએ, કરીએ એના પર નજર. 7 જુલાઈ સુધી હજુ સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવા જઈએ તો ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર આ ચારેય જિલ્લા એવા છે કે જેને આપણે રેડ એલર્ટ આપી શકીએ. હજુ પણ ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની અનેક તાલુકાઓમાં સંભાવનાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય. સુરત થી લઈને મુંબઈ સુધીના વચ્ચે આવતા તમામ જિલ્લા, એ રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ વગેરે આ બધા વિસ્તારો છે. બધા જ વિસ્તારોમાં હજુ આવનારા 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. જેવી રીતે સૌરાષ્ટ્રના જે મેં આપણે જણાવ્યા અમરેલી, ભાવનગર કે જુનાગઢ કે ગીર સોમનાથ, એમાં તો બેન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. પણ સૌરાષ્ટ્ર કરતા પણ થોડીક તીવ્રતા વધારે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે. અને સાથે સાથે મહારાષ્ટ્રનું મુંબઈથી પણ ભયાનક ચિત્રો સામે આવી શકે છે. ત્યાં પણ जनजीवन खोरवाई શકે છે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ એ પરિસ્થિતિનું નિર્માણ થશે. मुंबई में बारिश को लेकर मौसम विभाग का जो पूर्वानुमान था 4 तारीख की हम बात करें, 4 जुलाई से लेकर 6 जुलाई तक रेड अलर्ट था। और इसी बीच में हैवी से लेकर वेरी हैवी मतलब बारिश का जो अनुमान था वो एकदम सही साबित हो रहा है। कई दिनों से लगातार बारिश हो रही है। आज भी मतलब जो है सुबह से हमारी कहते हैवी बारिश मतलब मुंबई और उसके आसपास के इलाकों में देखी गई है तेज हवाओं के साथ में। और हमारा जो ट्रैक है नाला सुपारा और वसई के बीच का, और डाउन ट्रैक की अगर हम बात करें तो वेटरना से सफाले, और अप ट्रैक हमारा सफाली से केलविद तक,
वहाँ पे वाटरलॉगिंग की समस्या हुई है, जिसके कारण हमारी पश्चिम रेलवे की कुछ लंबी दूरी की ट्रेनें हैं जो मुंबई आ रही थी, वो प्रभावित हुई हैं। उनको हमने विभिन्न स्टेशनों पे मतलब शॉर्ट टर्मिनेट किया गया है। यात्री को किसी भी प्रकार की असुविधा ना हो, इसका हमने ख्याल रखा हुआ है। शॉर्ट टर्मिनेट ट्रेनों के जो हमारे पैसेंजर्स हैं वो अपने डेस्टिनेशन तक पहुंच सके, इसके लिए हमने कई जो डेस्टिनेशन है, जैसे मतलब भिलाड है, संजान है, वापी है, नवसारी है, यहाँ से मैं मुंबई के लिए हमने बसों की व्यवस्था की हुई है। हमने मतलब मुंबई के जगह और उसके आसपास के इलाकों जैसे बॉम्बे सेंट्रल है, बांद्रा टर्मिनस है, सभी प्रमुख स्टेशनों पे हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी हमने स्थापित की है। जो पैसेंजर्स हैं वो ट्रेन की इंफॉर्मेशन मतलब ले सकते हैं। स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है। यात्रियों को उनकी ट्रेन कई मतलब स्थानों पे जो हमारे स्टेशनों पे है वो रेगुलर हो रही हैं, तो उनको किसी भी प्रकार की असुविधा ना हो उसके लिए कि हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं, और एनजीओ की मदद से चाय, बिस्कुट, पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है। यात्रियों से हम अपील करते हैं कि बहुत जरूरी हो तभी मतलब यात्रा करें, और ट्रेन की जानकारी अपनी यात्रा से पहले जरूर मतलब हमारी जो वेबसाइट्स हैं, सोशल मीडिया के जो चैनल्स हैं जहाँ पे हम अपनी जानकारी को ज़्यादा से ज़्यादा लोगों को प्रसारित कर रहे हैं, वहाँ से एक बार वो अपडेट जरूर देख लें, उसके बाद ही बहुत जरूरी हो तभी यात्रा करें। રામ વિશે વાત કરતા પહેલા, ભગવાન શ્રી રામ વિશે વાત કરતા પહેલા સિંહ વિશે વાત કરીએ. ગુજરાતમાં ભાવનગરમાં પાલીતાણા પાસેથી એક એવો વિડીયો સામે આવ્યો જે અતિશય ડરાવનારો હતો. ખૂબ બધી ઘટનાઓ સામે આવી છે, પણ આ રીતે વિડીયો સામે હોય કે અડધો કલાક સુધી સિંહે એક માણસને દબોચીને રાખ્યો, એ ઘટના બહુ ચોંકાવનારી છે. પણ એ ઘટના બીજી રીતે એ પણ બતાવે છે કે સિંહ કારણ વગર કનડગત મોટે ભાગે કરતા જ નથી, અને એ દરેક વખતે હુમલો કરે છે એનો મતલબ કે માણસને ખાઈ જાય એવો પણ નથી. ભાવનગરના પાલીતાણાનો આ વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો. અચાનક જ એક સિંહણ આવી અને એક માણસને અડધો કલાક સુધી દબોચીને રાખ્યો, હાથ એના મોઢામાં રાખ્યો, અને સ્વાભાવિક છે કોઈ પણ માણસ ડરી જાય. પછી એ માણસ વર્ણન કરે છે એની સાથે શું થયું એનું, અને એ કરતાં એ કહે છે કે એણે છોડાવવાનો બહુ પ્રયત્ન કર્યો, સિંહણે ન છોડ્યો એને. પછી એણે એને હાથ ફેરવ્યો પ્રેમથી, અને જેવો હાથ ફેરવ્યો ને પંપાળ્યો તો એને જવા દીધો, ને પછી એ ગાય જોડે જતી રહી. સાંભળીએ પીડિતને સૌથી પહેલા. કાળુભાઈ ભોગાભાઈ પરમાર, ગામ ગરાજ. ઘટનામાં એવું છે કે હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી ઊભો તો ના આવે, એટલે હમણાં ઊભો હતો. એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાને ફોન કર્યો, હમણાં આવે છે, બરોબર છે. એટલે હું પાછા વળીને ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો. પછી મારો હાથ મોઢામાં મૂકી દીધો. પછી અડધી કલાક એ મારી હારે બેઠો. પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પણ છોડ્યો. પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો. પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને ગયો. નહીં, નથી આવ્યો. કેવો ત્રાસ કેવો છે ત્યાં જાનવરનો? જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો, પણ હવે ઠેઠ ગામમાં કરી રહ્યા છે. માણસ અને સિંહ વચ્ચે એક સમયે સહજીવન હતું, પણ એ સહજીવન તમે ટકવા જ ન દો અને સતત સંઘર્ષો ઊભા થાય અને દરેક વખતે સિંહ જ બધું કરે છે એવું આપણે માનીએ તો આપણે એ ભૂલી રહ્યા છીએ કે એ સિંહ છે, એ હિંસક પ્રાણી છે. એ માણસો પર જરૂર વગર કે કારણ વગર હુમલા નથી કરતો. એનો મતલબ એ નથી કે તમે એને પ્રાણી જ ન માનો. તમે એની સાથે કૂતરા જેવો વ્યવહાર કરશો તો એ તો કરડવા આવવાનું છે. તકલીફ માત્ર એટલી છે કે કરી કોઈ રહ્યું છે ને ભરી કોઈ રહ્યું છે, કરીને કોઈ જાય છે ને ભોગ એનું કોઈ બને છે. સૌથી પહેલાં થઈ શું રહ્યું છે આજની ઘટના એની વાત કરીશું. ભાવનગર જિલ્લાનું ગરાજિયા ગામ, માલધારી પર સિંહણે હુમલો કર્યો. ગ્રામજનોએ બૂમાબૂમ કરી, પથ્થર મારી અને સિંહણને દૂર હટાવી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. વન વિભાગ તપાસ કરી રહ્યું છે. ગીર વિસ્તાર અને આસપાસના ગામોમાં અનેક હુમલાની ઘટના સામે આવી. થોડા દિવસ પહેલાં અમરેલી વિસ્તારમાં 5 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મૃત્યુ થયું હતું. છેલ્લા મહિનામાં માનવ મૃત્યુની અનેક ઘટનાઓએ ચિંતા વધારી છે. રાજુલા પાસે એક બારથી આવેલા માણસનું પણ મૃત્યુ થયું હતું. ગીરમાં સિંહની સંખ્યા સતત વધી રહી છે. હવે સંખ્યા સતત વધે એટલે દરેક સિંહને પોતાનો વિસ્તાર જોઈએ, એની એક ટેરિટરી હોય. યુવાન સિંહો નવો વિસ્તાર શોધવા માટે જંગલની બહાર નીકળે છે, અને આ બધું જ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયાની જેમ થાય છે. ખેતી, ગામ અને રસ્તા એ જંગલની સરહદ સુધી પહોંચી ગયા છે, અને એટલે સ્વાભાવિક રીતે સિંહ અને માણસ વધારે એકબીજાની સામસામે આવે છે. ગાય, ભેંસ અને અન્ય પશુ સિંહ માટે સરળ શિકાર બન્યા છે. જ્યાં પશુ હશે ત્યાં સિંહ આવે એની શક્યતા વધી ગઈ છે. સિંહ હંમેશા માણસનો શિકાર કરવા નથી આવતો, પણ કશું જ અકારણ નથી બનતું.
પોતાનો બચાવ એના બચ્ચા નજીક હોય, અચાનક ક્યારેક સામે આવી જાય, શિકાર દરમિયાન એને ખલેલ પહોંચે અથવા એને ઘેરાઈ જવાનો ભય લાગે ત્યારે એ હુમલો કરતો હોય છે સિંહ. સિંહ મુખ્યત્વે સાંજ રાત્રે અને વહેલી સવારે વધારે સક્રિય હોય છે, એટલે મોટે ભાગે પ્રવાસીઓ એને હેરાન કરીને જાય, ભોગ ત્યાંના સ્થાનિક માણસો બને. નિષ્ણાતો કહે છે કે દરેક હુમલો મેન ઈટર બનવાનો એટલે કે માનવભક્ષી બનવાનો ઈરાદો નથી હોતો, પુરાવો પણ નથી. મોટાભાગના હુમલા સંજોગોને આધારિત હોય છે. માણસ અને સિંહ વચ્ચે અંતર ઘટી ગયું છે. વધતા સંપર્ક અને એને કારણે આ પ્રકારની ઘટનાઓ હવે ધીરે ધીરે સામાન્ય બની ગઈ છે. ઉકેલ એના બહુ બધા હોઈ શકે છે, જેમ કે જંગલ અને ગામની વચ્ચે એક બફર ઝોન બનાવવામાં આવે, સતત પેટ્રોલિંગ થાય, લોકોને વન્યજીવન અંગે વૈજ્ઞાનિક જાગૃતિ અપાય. પ્રશ્ન માત્ર સિંહના હુમલાનો નથી, પ્રશ્ન સિંહ અને માણસ વચ્ચે અંતર ક્યાં ગાયબ થઈ ગયું એનો છે. જો તમે ગીરમાં પ્રવાસી તરીકે જાઓ છો કે પછી વેપારી તરીકે જાઓ છો, કેમ કે ગીરમાં પ્રવાસીઓ આવે છે અને વેપારીઓ આવે છે, સ્થાનિકો તો બહુ છેલ્લે રહી જાય છે. તમારી વૃત્તિ અને વર્તન એ બંને ગીરના સ્થાનિકો માટે જીવલેણ ન બને એ જોવાની જવાબદારી તમારી છે. ગીરમાં સિંહને જોવા માટે જાય છે અને કાં તો સિંહને જોવા આવતા લોકો માટે રિઝોર્ટ બનાવવા માટે લોકો જાય છે, કાં તો કોઈ માઇનિંગ માટે આવે છે. ટૂંકમાં કોઈને કોઈ રીતે ગીરના નામનો વેપાર કરવો છે. કોઈને ઘી વેચવું છે ગીરના નામ પર, જે ગીરનું હોય જરૂરી નથી. કોઈ એના નામ પર ગાયોનો ધંધો કરવો છે, કોઈએ રિઝોર્ટનો ધંધો કરવો છે, પ્રવાસનનો ધંધો કરવો છે, કોઈએ ત્યાં માઇનિંગની લીઝ જોઈએ છે, કોઈને જંગલ વેચી મારવું છે. બધાએ કશુંક ને કશુંક વેચવું છે અને પ્રવાસીઓએ કોઈને કોઈ રીતે આનંદ લેવો છે. પણ આ બધાની વચ્ચે આ બધું જ્યારે થાય અને એમાંય જ્યારે સ્થાનિકો પણ ઘણા ખરા અંશે રવાડે ચડે આ વૃત્તિવાળા માણસો, કેમ કે વૃત્તિ બહુ ખતરનાક વસ્તુ છે. એક માણસે વેપારી વૃત્તિ સાથે ઘૂસ્યો અને દરેક જગ્યાએ એણે એમાં પૈસા દેખાડ્યા એટલે મન બધાનું બગડે છે. અને એ જ્યારે એમાં જોડાય ત્યારે પછી ટોર્ચ મારવું, મારણ કરવું, ગાડી એની પાછળ ભગાડવી, આ બધી જ જ્યારે તસવીરો સામે આવે ત્યારે સિંહ પછી ગાડીની પાછળ દોડે છે. વર્ષોથી જૂનાગઢની આસપાસ કે ગીરની આસપાસ રહેતા લોકો કહે છે કે એમણે સિંહની આ પ્રકૃતિ ક્યારેય જોઈ જ નથી. એ રગવાયા થઈને ફરતા હોય છે. એણે કરેલું મારણ વન વિભાગવાળા ઉઠાવીને લઈ જાય, રગવાયા થઈને ફરે. બહુ જ સમય પછી સિંહ મારણ કરે, શિકાર કરે ને એ ગાયબ થઈ જાય તો એટલે તમે બહુ જ મહેનત પછી, બહુ પ્રયત્ન કરીને, બહુ જ એ બધા યત્ન પછી તમારા બાળકો માટે જમવાનું લઈને આવો અને આમ તમે ડીશ લેવા ગયા હો ને પાછા આવો ને ખરાબ અંદર ત્યાં જમવાનું જ ન હોય તો માણસ શું કરે એ વખતે? સિંહ પણ એ જ કરે. દરેક પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તન કરે. સિંહ શક્તિશાળી છે, સિંહ કૂતરું નથી, ગીરનો કૂતરો નથી, એ સમજવું જ પડે બધાએ. અને એ સમજણ ચૂક થાય ત્યારે આવી ઘટનાઓ ઘટે. માલધારી જે વર્ણન કરી રહ્યા છે પ્રકારે એ તો સિંહની મહાનતા છે કે સિંહે આમ હાથ ફેરવ્યો અને છોડી દીધો એ માણસને. તો સિંહ એ કરી શકે છે, માણસ તો કદાચ એ નથી કરતો. એટલે એ બધી જ વૃત્તિઓની વચ્ચે ને બહુ જ મોટી વાતો કરતા પહેલાં હકીકત એ છે કે સિંહ બહુ જ સરળતાથી ગાય ભેંસને બાકી બધા મારણ કરતો થયો છે. સિંહનો મુખ્ય ખોરાક આ નથી, એ પણ તો વાત છે જેનો વચ્ચે ઉલ્લેખ કરવો પડે એમ છે. જે તે સમયે ગીરમાંથી ખૂબ બધા લોકોને બહાર કઢાયા એનું મુખ્ય કારણ જ એ હતું કે જ્યારે સિંહને બહુ જ સરળતાથી ગાય ને ભેંસને બધું મળી જાય ત્યારે એ સરળતાથી મારણ કરીને પોતાની મૂળ શિકારી વૃત્તિ કે હરણની પાછળ દોડવું ને પછી એનો શિકાર કરવો એ ગુમાવી રહ્યો હતો. અને એટલે જ સામાન્ય માણસો એટલે આપણને બધાને ફાસ્ટફૂડ ભાવે બહુ ને, જે ઇઝીલી બને, 2 મિનિટમાં મેગી બની જાય ને આપણે બનાવીને ખાઈ પણ લઈએ, પણ એ દરરોજ ખાવા માટે નથી હોતી ને દરરોજ ખાઈએ તો આપણા શરીરને નુકસાન થાય. જે તે સમયે રિસર્ચ થયું ને રિસર્ચના આધાર પર એ પ્રસ્થાપિત થયું અને એટલે જ એના આધાર પર નક્કી કરવામાં આવ્યું. આપણે તો એ સંપર્ક ફરી એકવાર ઘટાડી દીધો છે. જંગલની અંદર માલધારી નથી ત્યાંથી બહાર કાઢે, પણ આપણે બધા જંગલની અંદર ઘૂસ્યા. અને એટલે જ આ બદલાતી સ્થિતિમાં ખૂબ ગંભીરતાથી જો આનો ઉકેલ નહીં નીકળે તો સમય આપણને સ્થિતિ સામે લાવીને બતાવી રહ્યો છે. દરરોજ આ રીતે માણસોના મૃત્યુ અથવા માણસોને આ રીતે સકંજામાં આવતા જોવા એ ઘટના જ બહુ પીડાદાયક છે. અમરેલીમાં પણ આ જ પ્રકારની હુમલાની આ ઘટના આજે જ સામે આવી છે. એની પહેલાં રાજુલામાં જે માણસનો મૃતદેહ સામે આવ્યો એ જોઈ શકાય એવો નહોતો. એટલા કરુણ અને ક્રૂર દ્રશ્યો હતા કે જ્યારે માણસનું કશું જ ન બચ્યું, એટલે એની ખોપડી સિવાય કશું નહોતું બચ્યું માણસની. એટલી ખરાબ એ તસવીરો હતી. અને એટલે જ આ સ્થિતિથી બચવું હોય તો પછી આ વન વિભાગ આ વિષય પર કશું કરશે જેવી અપેક્ષા છે. છેલ્લે વાત કરીએ રામને લૂંટનારાનો હિસાબ કોણ માગશે એની. મિટિંગ થઈ હતી, ઘટનાક્રમ પર સૌથી પહેલાં નજર. અને જે પેલું વાક્ય છે આપણે ત્યાં સરસ મજાનો એ શેર છે ને એને કે હે રામ તારા બનાવેલા તને ફરીથી બનાવી ગયા. રામના નામે દેશ શ્રદ્ધાથી એક તાંતણે જોડાયો, એમની શ્રદ્ધાનો ધંધો થઈ ગયો. આખરે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં દાનચોરી પછી ચંપતરાય અને ડૉક્ટર અનિલ મિશ્રાએ બંનેના રાજીનામા મંજૂર કરી દેવામાં આવ્યા છે.
સૌથી મહત્વની વાત, કોષાધ્યક્ષ ગોવિંદ ગિરી જે એ પ્રસ્તાવ લઈને આવ્યા હતા અને પછી ગોવિંદ દેવગીરીએ કહ્યું અને ચંપતરાયના એમનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું. એમણે એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં કહ્યું કે હું ખજાનચી છું, પણ મંદિરમાં આવતા દાનની ગણતરીની પ્રક્રિયા તો મને ખબર જ નહોતી આટલા સમયથી. એમણે એ પણ કહ્યું કે હું તો માત્ર નામનો ખજાનચી હતો. ગોવિંદ દેવગીરી એ પણ કહી રહ્યા છે એમાં કે ચઢાવા ચોરી મહાપાપ છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જૂન 2026ની શરૂઆતમાં જ દાનમાં ઉચાપતની આ વાત સામે આવી હતી. શરૂઆતમાં 7 કરોડની ગેરરીતિ થઈને પછી એની તપાસ શરૂ થઈ. એવી વાત સામે આવી કે 7 કરોડ રૂપિયા આંકડો ખાસ્સો મોટો છે, બધાને ખબર છે. તપાસ શરૂ થઈ. મંદિરના કર્મચારી લવકુશ મિશ્રા સહિતના આરોપીઓના ઘરે દરોડા પાડીને લાખોની રોકડ જપ્ત કરવામાં આવી. અયોધ્યાના ગેસ્ટ હાઉસમાં ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલદાસ એમની અધ્યક્ષ સ્થાને હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. ચંપતરાયનું રાજીનામું સ્વીકારાયા પછી બજરંગ બાગરા ટ્રસ્ટના નવા જનરલ સેક્રેટરી બનાવાયા છે. જો કે જે ફંડ ગાયબ થયાની ફરિયાદ થઈ હતી એ સિવાય કરોડોની ઉચાપત, એની ફરિયાદો બહુ થઈ, ચર્ચા બહુ થઈ. કોઈએ કહ્યું કે આખું સોનેથી મઢેલું કરોડો રૂપિયાનું રામચરિત માનસ ગાયબ છે. કોઈએ કહ્યું, બુલિયન એસોસિએશનવાળા એક ભાઈ હતા, એમણે કહ્યું અમે બધા વેપારીઓએ ભેગા થઈને ચાંદી આપી હતી. કોઈએ કહ્યું કે આ આપ્યું, થોડા દિવસ સુધી મંદિરમાં દેખાયું કે એના દર્શન થઈ રહ્યા છે, અચાનક એ પણ ગાયબ થઈ ગયું. ચંપતરાયજીનો સંપર્ક કર્યો, કોઈ જવાબ ન મળ્યો અને પછી તો બહુ જ લાંબી કહાનીઓ છે. અનેક માણસો પાસે કહાનીઓ છે ને આ તો એની વાત છે કે જે કોઈએ સીધું ચંપતરાયજીને આપ્યું કે પછી બહુ જ મોટા માણસોને આપ્યું જે ટ્રસ્ટમાં ઇન્વોલ્વ છે. મોટા ભાગના નાનામાં નાના માણસે રામ મંદિરના નામ પર કોઈને કોઈ ફાળો ઉઘરાવા આવ્યું અને પોતાના ઘરમાંથી સાવ ગરીબમાં ગરીબ મહિલાએ પણ પૈસા લઈને રામના નામે આપ્યા કે ના આપવા પડે. અને એના પછી શ્રી રામજીના અક્ષત આવ્યા છે અયોધ્યાથી. એવું કહીને જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે અનેક લોકો મને એવા મળ્યા કે જેની પાસે ઝૂંપડી હતી ને ઝૂંપડીમાં એક નાનું મંદિર હતું અને મંદિરમાં પણ એણે અક્ષત સંભાળીને રાખ્યા હતા એવું માનીને કે અયોધ્યાથી મારા રામે આશીર્વાદ મોકલ્યા છે. એની શ્રદ્ધા સાચી છે, એની શ્રદ્ધાનું ફળ એને મળી જ જવાનું છે. વચ્ચેવાળાએ જે પણ ફ્રોડ કર્યું એ કર્યું, પણ પ્રશ્ન એ છે કે રામના નામ પર પણ લોકો લૂંટી જાય છે ને સૌથી વધારે એ લોકો લૂંટે છે જે લોકો ધર્મની સૌથી મોટી ને મહાન વાતો કરે. તમે નામ તો જુઓ, લવકુશ મિશ્રા, લવ અને કુશ એ બંનેનો સંયોગ છે જેમાં. એટલે એના પછી એટલે રાજા ભરત બન્યા અને પછી કુશ રાજા બન્યા અને કેટલી લાંબી અયોધ્યાની આખું તમે તેના ત્રેતાયુગની અયોધ્યાની કહાની સાંભળો, વાર્તા સાંભળો, એની ગલી ગલીમાં વાર્તા દેખાય. અને એ સૌથી વધારે વાર્તા કહેતા માણસો વાર્તા કરી ગયા. અનેક સંતો મહંતોના ઇન્ટરવ્યૂઝ, એટલે માત્ર આ વખતે નહીં, વર્ષોથી હું જ્યારે અયોધ્યા ગઈને જેટલી વાર મળી અને બધાને મળ્યા પછી નીકળ્યા પછી પહેલો વિચાર એ આવે કે યાર બધું જ છે પણ સંત શબ્દ આ લોકોની સાથે કેવી રીતે જોડી દેવાનો. જે લોકોને ખબર છે કે કેમેરા સામે બોલીએ, આવું બોલીએ તો લોકોને બહુ મજા આવે ને કેમેરો બંધ થાય, એના પછી જ્યારે એ લોકો પોતાનું પોત પ્રકાશે ત્યારે શરમ આવે કે માત્ર એમણે ભગવો પહેર્યો છે એટલે આદર ને સન્માન એમને દુનિયા આપે છે. બાકી એમના લક્ષણ તો પોતાના ઘરમાં એ સન્માન મેળવવાના નથી, માણસ તરીકેના સન્માનના પણ નથી. આ સ્થિતિની વચ્ચે ફરી એકવાર દેશનું એ સામાન્ય માણસ જે આ સમાચાર વાંચે છે ત્યારે એની શ્રદ્ધા ખંડિત થાય છે. અને એની શ્રદ્ધા ખંડિત થાય ત્યારે શું થાય તો કે એની અસર એ ઇકોનોમી પર પડે છે. જે આપણે દરેક જગ્યાએ, એટલે આપણે તો યાત્રાને પ્રવાસનમાં ક્યારે ફેરવી દીધું એ ખબર નથી. યાત્રા પ્રવાસ બની ગયો. પ્રવાસને યાત્રા બનાવવાની યાત્રા હતી આપણી. પ્રયત્ન હતો કે પ્રવાસમાં જઈએ અને મનમાં જો ભગવાનનું નામ હોય તો એ યાત્રા બની જાય. આપણી યાત્રા પ્રવાસ બની ગઈ. આપણે નર્મદા પરિક્રમા પણ એન્જોયમેન્ટ માટે કરીએ છીએ અને બધા જ લોકો એને સાંસ્કૃતિક પુનરુત્થાનના નામે વધાવે છે કે કશો વાંધો નહીં, જે કરતા કરે છે ને, ફરે છે ને, મજા લે છે ને. અને એટલે જ સૌથી મોટી વાત એ છે કે મજા લેવા માટે કે શાંતિ કે બહુ જ બધા રસ્તા છે, પ્રકૃતિની નજીક પણ જઈ શકો છો. બહુ જ બધા લોકો એવા છે કે જે આસ્થાના નામે ત્યાં જતા હતા. મંદિર નહોતું બન્યું તોય લાંબી કતારોમાં પેલી છાવણીમાં રહેલા રામલલ્લાના દર્શન કરતા હતા, કેમ કે એના માટે તો દર્શન મહત્વના હતા. એ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક મૂલ્યોના પુનરુત્થાન માટે જ ત્યાં મંદિર બન્યું. આજે કોષાધ્યક્ષ કહી રહ્યા છે ને કે મને કશી જ નથી ખબર. કોષાધ્યક્ષ એ માણસ છે જે મંચ પર હતા જ્યારે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું ત્યારે. બે જ માણસો તો દેખાતા હતા, બોલી રહ્યા હતા. ચંપતરાય પહેલું ભાષણ આપ્યું હતું ગોવિંદ દેવગીરીએ, પ્રધાનમંત્રી મોદીના પારણા એમણે કરાવ્યા હતા, આશીર્વાદ ભરીને એમણે આપ્યા હતા. અને ખૂબ સુંદર ભાષણો, વક્તવ્યો જે પ્રધાનમંત્રી મોદીના ઇતિહાસ યાદ રાખશે. એમાંથી એક રામ મંદિર વખતનું હતું કે જેમાં એ બહુ સરસ બોલ્યા હતા કે યહી સમય હે સહી સમય હે. શેનો સહી સમય હતો? ચોરી કરવાનો રામ મંદિર ટ્રસ્ટમાં હજારો માણસના બહુ જ શ્રદ્ધાથી આપેલા કરોડો રૂપિયા ચાઉ કરી જવાનું. અને આ બધું જ થાય ને એના પછી જે પેલું
મતલબ રામ રામ નામની જ્યારે પ્રતિક્રિયાઓ આવે ત્યારે શરમ નામનો શબ્દ ટૂંકો પડે છે કે જેની આસ્થાના નામ પર માત્ર મંદિર નથી બન્યું, સિંહાસનો બન્યા છે ને સત્તા રચાઈ છે તમારી. એના દાનનું રક્ષણ કરવું તો તમારી ફરજ હતી. એ ફરજ સરકાર ચૂકી છે, ટ્રસ્ટ ચૂક્યું છે, એ બધા જ લોકો ચૂક્યા છે જેણે સૌથી વધારે ધર્મનો ઠેકો લીધો. અને એટલે જ ધર્મનો સાદો અર્થ પણ જો કર્યો હોત કે ધર્મ એટલે કર્તવ્ય, પોતાના ભાગે જે કામ આવે એ સારી રીતે નિભાવવું, તો કદાચ આ દિવસ ન જોવો પડતો કે રામના દેશમાં રામના નામે ભેગી થયેલી સંપત્તિ લવકુશ નામે માણસ ચાઉં કરી જાય. આનાથી મોટો વિરોધાભાસ અને દુર્ભાગ્ય કયું હોઈ શકે? સામે આવેલી प्रतिक्रियाओं पर करिए नजर. अयोध्या में श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र की बैठक संपन्न हो गई. उस बैठक में यह निर्णय लिया गया कि सभी जांच सुचारू रूप से चलती रहे और नैतिक आधार पर ही चंपत जी ने और डॉक्टर अनिल ने त्याग पत्र दिया है, इसलिए उनका त्याग पत्र स्वीकार कर लिया गया. व्यवस्थाएं चलती रहनी चाहिए, इसलिए एक अन्य ट्रस्टी श्री कृष्ण मोहन जी, उनसे निवेदन किया गया कि वो नियमित नियुक्ति होने तक जितने भी आवश्यक काम हैं उन सब कामों को एक कार्यवाहक महामंत्री के रूप में चलाते रहें. एसआईटी की जांच या बाकी जो जांचें चल रही हैं उनसे ट्रस्ट के सभी सदस्यों ने सहमति जताई है. जिस प्रकार से जांच हो रही है और उसकी जो प्रक्रिया है उस प्रक्रिया से सब लोग संतुष्ट हैं. इस बैठक में सामूहिक रूप से ये बताया गया. इसके बाद में ये कहा गया कि जितने भी लोग कहते हैं कि हमारे आभूषण नहीं है, हमारे सोने की कोई चीज वहां पर नहीं है, उन सबको ट्रस्ट ने आश्वासन दिया है सारी चीजें सुरक्षित हैं. ऐसा निश्चित हुआ है कि न्यासी मंडल तो पूर्ण होगा, लेकिन 3 लोगों की हमने नियुक्ति की है जो हम लोगों को 3 नाम प्रस्तुत करेंगे. ये न्यायमूर्ति प्रदीप कोहली जो सेवानिवृत्त है, लेफ्टिनेंट जनरल विष्णुकांत चतुर्वेदी जो सेवानिवृत्त है और जिन्होंने 10 वर्षों तक शिरडी का संस्थान पूरा सफलता के साथ चलाया, ऐसे सुरेश जी हावरे. इन तीनों की कमेटी हम निश्चित कर चुके हैं और ये तीनों अलग अलग लोगों के इंटरव्यू लेकर के और हम लोगों के पास नाम देंगे. उन 3 नामों में से हम उसका चयन करेंगे. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.